નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. ચાલો આજે આપણે જોઈએ તારીખ 8/4/2026 બુધવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રામ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ચૈત્રવદ છઠ છે, વળી બુધવાર એ ભગવાન ગણપતિ બુદ્ધિનો કારક દિવસ છે, જે આજે તર્ક, વાણી અને વ્યાપારિક નિર્ણયો લેવા માટેનો ઉત્તમ અને સારો એવો આજનો સમય છે. તો પ્રથમ 12 રાશિનું શુભાશુભ ફળ આપણે જોઈએ. તેમાં પ્રથમ મેષ રાશિ. મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહમાં સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે જે કાંઈ તમારા જૂના અટકેલા કાર્યો છે તેમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને પરિવારમાં પણ સારો એવો સુમેળ અને આનંદનું વાતાવરણ રહી શકે છે. મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને આર્થિક રોકાણ કરવા માટેનો ઉત્તમ અને સારો એવો લાભદાયી આજનો દિવસ છે. આજે તમે કોઈ પણ નવી વસ્તુઓની ખરીદી સારી એવી કરી શકો છો, તેવા પણ સારા એવા આજના યોગો છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું એવું રહી શકે છે, જેથી તમારી તબિયત પણ સારી એવી આજે રહી શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 8. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં કચ્છ ઘ. મિથુન રાશિવાળા માટે કે આજે તમને બૌદ્ધિક ક્ષમતા તમારી સારી એવી તમારી ખીલી શકે છે. આજે તમારા કાર્યક્ષેત્રે પણ તમારી વાણીથી લોકો પ્રભાવી સારી એવી રીતે થઈ શકશે. આજે તમે નવા કરારો કરવા માટે પણ આજનો ઉત્તમ અને તમારો શ્રેષ્ઠ એવો આજનો દિવસ છે. તો મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 3. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કે કર્ક રાશિવાળા માટે કે આજે તમારું મન ખૂબ જ સારું એવું શાંત રહી શકે છે. આજે તમને માતાના આશીર્વાદથી તમારા કાર્યમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે. તેમજ તમારા મિત્રો સાથે પણ તમે આજે મનોરંજન પૂર્વક સમય તમારો સારો એવો વિતાવી શકશો. તો કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં મટક. સિંહ રાશિવાળા માટે કે આજે તમારા આત્મવિશ્વાસ જે કાંઈ હશે એ તમારો આત્મવિશ્વાસ આજે સારો એવો વધી શકે છે. આજે તમને સરકારી કે કોઈ પણ વહીવટી કામમાં તમને સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમાં તમને સારો એવો લાભ થઈ શકે છે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠા પર તમારી સારી એવી વધી શકે છે, એટલે કે વૃદ્ધિ થશે. સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે કેસરી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. તમારી જે કાંઈ આવક હશે તેમાં સારો એવો વધારો થશે. આજે તમને વિદ્યાર્થીઓ માટે આજનો ઉત્તમ અને સારો વ્યક્તિદાયક દિવસ છે. આજે તમને આ સંતાન પક્ષ તરફથી પણ તમને સારા એવા સમાચારો મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં રતક. તુલા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ સુવિધામાં તમારો સારો એવો વધારો થશે. આજે તમને માનસિક પ્રસન્નતાનો અનુભવ તમે સારી એવી રીતે કરી શકશો. આજે તમને નવી જવાબદારીઓ સારી એવી રીતે મળી શકે છે. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગ્રે. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા આજે તમારા શત્રુઓ પર તમે સારો એવો વિજય મેળવી શકશો. આજે તમને હિંમત અને પરાક્રમ સાથે તમારા કામ સારી રીતે તમે પૂર્ણ કરી શકશો. તમારા કામો પૂર્ણ થશે તે તમારી હિંમત અને તમારા પરાક્રમથી. આજે તમારા જૂના વિવાદ જે કંઈ હશે એ જૂના વિવાદો પણ સારી રીતે ઉકેલાઈ શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે
4. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ કે ધન રાશિમાં ભદ્ર ધનુ રાશિવાળા માટે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ અને સારી એવી મજબૂત બની શકે છે. આજે તમને ધાર્મિક કાર્ય કરવામાં પણ તમારું સારું એવું મન લાગશે, એટલે તમારી રુચિ વધી શકે છે. આજે તમને પરિવારમાં પણ સારું આનંદનું વાતાવરણ રહી શકે છે. તો ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે નારંગી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમને સારી એવી રીતે નવી તકો મળી શકે છે. આજે તમને સામાજિક પ્રભાવ પર તમારો સારો એવો વધી શકે છે. તેમજ તમારા આજે વ્યવસાયમાં પણ તમે જે કાંઈ નવી યોજના કરશો એ નવી યોજનાઓ તમારી સારી એવી રીતે સફળ થશે અને લાભ તેમાં સારો એવો તમને મળી શકે છે. તો મકર રાશિવાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિવાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ છે, કુંભ રાશિમાં કુંભ રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા તમારે ખર્ચ પર તમારે થોડું વધુ ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે બિનજરૂરી જે કઈ ચિંતાઓ હશે એ ચિંતાઓ તમારે આજે ટાળવી જોઈએ, તેથી તમને સારો એવો તેમાં લાભ અને ફાયદો થઈ શકે. આજે તમને આધ્યાત્મિકમાં શાંતિમાં તમારો સારો એવો દિવસ વીતી શકે છે, જેથી તમે આધ્યાત્મિક શાંતિ સારો એવો તમારો આજનો દિવસ અને ઉત્તમ છે. કુંભ રાશિવાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિવાળા માટે કે આજે તમારી ઈચ્છિત સફળતા જે કાંઈ હશે એ ઈચ્છિત સફળતા મળતા તમારું મન પ્રસન્ન અને સારું એવું પ્રફુલ્લિત રહી શકે છે. આજે તમને આવકના નવા સ્ત્રોતો પણ તમને સારા એવા ખોલી શકે છે. આજે તમને કોઈ પણ નજીકના વ્યક્તિ સાથે સારી એવી રીતે મુલાકાત થઈ શકે છે. તો મીન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો કે આજે બુધવાર હોવાથી ભગવાન ગણપતિને દુર્વા અર્પણ કરી અને ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જાપ કરવાથી કે જેનાથી આપણી સારી એવી વાણીમાં મધુરતા અને બુદ્ધિમાં સારું તેજ વધે છે. બીજું, આજે પક્ષીઓને નિશ્ચિત રીતે અથવા મુઠ્ઠી યથાશક્તિ અનાજ અથવા ચણ નાખવાથી આપણા બુધ ગ્રહના અશુભ પ્રભાવો જે કાંઈ હશે તે સારી એવી રીતે દૂર થાય છે. ત્રીજું, આજે ગાયોને જે કાંઈ યથાશક્તિ લીલું ઘાસ અથવા પાલક ભાજી કોઈ પણ લીલું ઘાસ ખવડાવી જે કરવાથી આર્થિક સ્થિતિ સફળતા અને આપણા કાર્યમાં સ્થિરતા સારી એવી આપણને આપે છે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાંઈ અલગ હોઈ શકે. તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 8/4/2026 બુધવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 8/4/2026 બુધવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ છઠ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:34 સૂર્યાસ્ત જોઈએ તો આજે સૂર્યાસ્ત છે 19:07. તિથિ જોઈએ તો આજે તિથિ છે છઠ તિથિ 19:01 સુધી, ત્યાર પછી સાતમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે મૂળ નક્ષત્ર પૂર્ણ રાત્રિ સુધી. યોગ જોઈએ તો યોગ છે વરિયાન યોગ 17:11 સુધી, ત્યાર પછી પરિધિ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વણિજ કરણ 19:01 સુધી, ત્યારબાદ વિષ્ટિપદ્રા કરણ પૂર્ણ રાત્રિ સુધી. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે ધન રાશિ ભદ્ર. નમસ્કાર મિત્રો, આ વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.